हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। હવે આજે આપણે સેજવરોના જય જિનેન્દ્ર સબસ્ક્રાઈબર વધતા નથી, પણ વ્યૂઅર્સ તો ઘણા વધે છે અને શેર પણ ઘણા જ થાય છે, પણ સબસ્ક્રાઈબ કરવાનું લાગે છે દર્શક મિત્રો ભૂલી જાય છે, તો જરૂરથી યાદ કરીને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, રિક્વેસ્ટ કરું છું। ઓકે, તો હવે આજે બનાવી રહ્યા છીએ પુડલા, સ્વીટ પુડલા। એના માટે આપણે શું જોઈશે ઝડપથી જણાવી દઉં હું। એકદમ ઇઝીલી કેવી રીતે ઉતરે છે, જરાક પણ ચીપકતા નથી અથવા તો ભેગા નથી થઈ જતા અને બગડતા પણ નથી, કેવી રીતે ઉતારવા એ તમને શીખવું છું। રૂટીનમાં તો ગૃહિણીઓને આવડતું જ હશે, પણ બિગનર્સને કદાચ નહીં ફાવતું હોય, તો એના માટે હું જણાવી દઉં કે કેવી રીતે બનાવવું એ શીખવું છું। તો આપણે ઝડપથી ક્વિક જોઈ લઈશું। ઇન્ગ્રીડિયન્ટ શું જોઈશે? ઘઉંનો લોટ લીધેલો છે। ઘઉંના લોટને ચાળીને પછી અંદાજિત 2 થી 3 વ્યક્તિ માટે તમે બનાવી શકો છો। 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। ગોળનું પ્રપોર્શન થોડુંક વધારે રાખવું, સ્વીટ થોડાક હોય તો જ ખાવામાં મજા આવશે। 1 ગ્લાસ પાણી નાખવું। હવે ગોળને સુધારીને આની અંદર હું એડ કરું છું અને પાણી પણ એડ કરું છું। બધું જ પ્રપોર્શન બેવું વસ્તુ એડ કર્યા પછી જણાવી દઉં કે હાથેથી એકદમ ફાસ્ટ 5 મિનિટ ફેટી લેવું અને પછી ગ્રાઇન્ડરની મદદથી એકદમ ચર્ન કરી લેવું એને, જેથી કરીને એની અંદર લમ્સ ના રહે। લમ્સ એક પણ રહેવા ન જોઈએ, જો લમ્સ રહેશે તો પછી કાચા જેવો સ્વાદ આવશે એની અંદર। તો આને હું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને પછી ગ્રાઇન્ડરની મદદથી ચર્ન કરીને પછી આગળ આપણે પુડલું કેવી રીતે ઉતારવું એ તમને શીખવું છું। હવે પ્રીહીટ માટે તાવી મૂકી દીધી છે। નોનસ્ટિક પેન લેવું અથવા તો તમારી પાસે કોઈ નોનસ્ટિકનું બીજું પણ પેન હોય, અત્યારે ઢોસાની નોનસ્ટિક પેન લીધેલી છે, બીજું નાનું પેન હોય નોનસ્ટિકવાળું તો એ પણ તમે લઈ શકો છો। જરૂરી નથી કે તમે આ જ લ્યો। બેટર બતાવી દઉં તમને। ગોળ અને પાણી એડ કરીને આવી રીતે આટલું ગાળું રાખું, ઢોસા જેવું જ બેટર લાગશે। ગ્રાઇન્ડર ફેરવી દીધું છે। લમ્સ જેવું લાગે તો લમ્સને જ્યારે પાથરીએ ત્યારે સાઈડમાં કાઢી નાખો, બનતું હોય ત્યારે। હવે ઢોસાની તાવીને મેં પ્રીહીટ કરી લીધી છે 2 મિનિટ માટે। એની અંદર ઘી મૂકવું, થોડું 1 ચમચી જેટલું ઘી મૂકવું। ઘી મૂક્યા પછી ધીમો રાખો તાપ। ફાસ્ટ ગેસે ક્યારે પણ કાંઈ પણ વસ્તુ કરવી નહીં, જેથી કરીને તરત બળી જાય નહીં। જોઈ શકો છો ફાસ્ટ પાથરતું જવું, એને પ્રીહીટ થઈ ગઈ છે એટલે ઝપટથી પાથરી નાખું। ઝડપથી પાથર્યા પછી આવી રીતે નોર્મલી જરા ઉપરનું બેટર જો રહે તો સાઈડમાં આવી રીતે કાઢી નાખું, જેથી કરીને આપણો પુડલો બહુ થિકનેસવાળો ન થાય, જાડો ન થાય। સાઈડની કિનારીમાં આવી રીતે જરા બેટર આપણને એવું લાગે થિકનેસ જેવું, તો આવી રીતે આમ સાઈડમાં હલાવી નાખું। સાઈડની કિનારીમાંથી જેવું લાગે તો કાઢી નાખું અને જો ફાવતું હોય તો રવા દેવું। આવી રીતે સાઈડની કિનારી થોડી કાઢી નાખવી, જેથી કરીને એનો શેપ પ્રોપર થઈ જાય। બિગનર્સને કહી દો હવે એને ફાસ્ટ ગેસે રાખીએ તો પણ કોઈ તકલીફ નથી। હવે એને મેં હીટિંગ ફાસ્ટ રાખેલું છે।
થોડું ગરમ હતું એટલે મેં સાઈડમાં અહીંયા જ કાઢીને મૂકેલું છે. દાજી જવાની સંભાવના રહે છે જો ગરમ ગરમ તમે એમાંથી સાઈડની કિનારી કાઢશો તો. તરત કાઢીને બાજુમાં જ મૂકી દેવું. ઠંડુ થાય પછી થ્રો કરી દેવું. ધીમે ધીમે ચેક કરતા રહેવું. 5 મિનિટ પછી ચેક કરવું. પરાણે ઉઠલાવવાની કોશિશ ના કરવી, નહીં તો ભાંગી જવાની શક્યતા રહે છે. ભેગો થઈ જાય છે. ધીમે ધીમે આવી રીતે નીચેથી કરતા રહેવું. આખો જ આવી રીતે જો થઈ જાય પછી જ એને ઉઠલાવો. જુઓ, થોડું ઘી આપણે સાઈડમાં વધેલું છે એટલે હવે નીચે ઘી પાછું એડ કરવાની જરૂર નથી. આવી રીતે તાવીને આડીને આવી રીતે કરીને બધેથી ઘી લઈ લેવું. જુઓ કેટલી સરસ ડિઝાઇન પડી ગઈ છે અને માપે ચડી ગયો છે. વધારે ક્રિસ્પી ભાવતો હોય તો થોડો વધારે 2 મિનિટ ચડવા દેવો. આને બનતા 10 જ મિનિટ થાય છે. 5 મિનિટ એનું બેટર તૈયાર કરતા અને 10 મિનિટ ચડતા, વધીને 15 મિનિટ થાય છે. 15 મિનિટમાં તમે તમારા જોઈતા મીઠા પુડલા બનાવી શકો છો. ઇઝી અને ક્વિક રેસીપી છે. નાના છોકરાઓને વધારે ભાવતી હોય છે. જુઓ, પાછળથી થોડું હજી વધારે ચડવા દેવું. હીટિંગનું પ્રપોર્શન જે બાજુ રહેતું હોય વધારે એ બાજુ વધારે રાખવું. થોડું કાચું પાછળથી લાગતું હતું આ બાજુ એટલે મેં હીટિંગ રાખેલું છે. જુઓ, પાછળથી આવી રીતે અને આગળથી આ રીતે. તો ફાઇનલી આપણો પુડલો તૈયાર છે. ગેસ બંધ કરીને ઉતારી લેવું. આમાં કંઈ જાણવું હોય હજુ તમારે તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબર મારા જરાક પણ વધતા નથી અને વ્યુઅર્સ તો બધા જો તો સબસ્ક્રાઈબનું ભૂલી જાય છે. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી જો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી માટે રેડી રહેજો. આજે જ હું નેક્સ્ટ રેસીપી મૂકવાની છું. લાઈક સબસ્ક્રાઈબ કરજો.